નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। મિત્રો, કાયમી શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર થયા છે। મિત્રો, નિયમમાં કંઈક ફેરફાર પણ જોવા મળી રહ્યો છે। વિડીયો નંબર 962 છે, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર થંબનેલ। જુઓ નવા નિયમમાં શું ફેરફાર છે, શું સુધારા છે, કોને થશે ફાયદો અને કયા વિભાગમાં થશે નુકસાન। મિત્રો, તમે પણ કાયમી શિક્ષક થવાનો છો અથવા તો ફરી 2025માં ફરી મિત્રો તમે એલિજિબલ રહેવાના છો અથવા તો ફોર્મ ભરેલો છે, તો તમામ ઉમેદવારો માટે મિત્રો મહત્વની અપડેટ રહેવાની છે। ખાસ મિત્રો, ખાસ ચેનલ ઉપર નવા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને પણ અગાઉની અપડેટ માહિતી મળતી રહે। તો મિત્રો, આજની શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા તમને થંબનેલ જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો, જે અપડેટ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ, તો ખાસ એ ટેલિગ્રામમાં જોઈન કરજો। ઉમેદવારો વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, તો ખાસ મિત્રો વોટ્સઅપ પણ તમે જોઈન કરી શકો છો। તો આજની મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। વિડીયો થોડો લાંબો થઈ જશે, પૂરો જોશો એટલે તમને માહિતી મળી જશે। મિત્રો, ખાસ શિક્ષણ સહાયક ભરતી 2024 રજીસ્ટર થયેલા ઉમેદવારો અરજી અને ફી રિસિપ્ટ મેળવવા તેમજ અરજી પત્રકમાં ભૂલ થયેલા હોય તો ફોર્મ વિડ્રોલ થયેલો હોય તો તે અર્થ ઓનલાઈન એટલે કે સુધારો કરવા માટે નવી પોર્ટલ ચાલુ કરવામાં આવી છે, એની અપડેટ આપણે સવારમાં મૂકેલી છે। તો ખાસ મિત્રો ફરીથી તમને જણાવવામાં આવી રહ્યું છે કે ખાસ ઉમેદવારો નોંધ લેવી। તો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક। મિત્રો, તમામ ઉમેદવારો છો વિદ્યા સહાયકના છો તો પણ આ જરૂરથી પહેલી માહિતી મેળવજો। શિક્ષણ સહાયક ભરતી 2024 અરજી પત્રકમાં સુધારા માટે સૂચનાઓ શું છે? તો રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 7/12/2024 રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે। મિત્રો, આપણને ખબર છે 7 તારીખે જે જનરલ લિસ્ટ જે આવ્યું છે। મિત્રો, આ જનરલ મેરિટ લિસ્ટના સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ કે ભૂલો, જાતિ, જેન્ડર, નામ, લાયકાત થયેલ હોવાથી રજૂઆત મળી છે। તેમના કેટલાક ઉમેદવારો દ્વારા જે શરત સૂચકથી અરજી ફોર્મ વિડ્રોલ થઈ ગયાની રજૂઆત પણ મળેલી છે, જે જનરલ મેરિટ લિસ્ટમાં તેઓનો સમાવેશ થયેલો નથી। મિત્રો, સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ના જે રજીસ્ટર થયેલા ઉમેદવારો પૈકી ઉમેદવારો પોતાની અરજી પત્રકની વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય એવા ઉમેદવારો સુધારવા માટેની પૂરી તક છે આપવામાં આવી રહી છે। ઉમેદવારોએ જે તારીખ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળેલી છે, અગાઉ પણ આપણે માહિતી મેળવી। હવે બીજી અગાઉની સૂચના શું છે તે મુજબ સૂચનાઓ ધ્યાનમાં લેવી તો કોઈ પણ ઉમેદવારોનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકશે નહીં। મિત્રો, તમે જોઈ રહ્યા છો ફરી નવા ઉમેદવારો છે રજીસ્ટ્રેશન કરી શકશે, પરંતુ ઉમેદવારો નવેસરથી રજીસ્ટ્રેશન જે અરજી કરેલી છે નહીં કરી શકે। જે ઉમેદવારો રજીસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવાર પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગિન કરી શકે છે, પોતાની અરજીની વિગતો સુધારી કરી શકશે, વિડ્રોલ થયેલા ફોર્મ પુનઃ ભરી શકશે। પુનઃ ભરેલા ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે। ફી ભરેલી અંતિમ સેવ થયેલી અરજી જ માન્ય ગણાશે। એટલે આપણને ખબર છે મિત્રો, બધામાં એવું હોય છે કે છેલ્લી ભરેલી હોય છે અંતિમ એ જ માન્ય રહેતી હોય છે। અરજી કરેલા તમામ ઉમેદવારો અરજી ફોર્મ ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાનું રહેશે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો ડાઉનલોડ કરેલી અરજી ફોર્મ ને ફી રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રજૂ કરવાના રહેશે। એટલે ખાસ મિત્રો એ પણ તમારે ડાઉનલોડ કરવાના છે। તો આ પણ એક નિયમ છે, આ એક સૂચના છે, મિત્રો ધ્યાનમાં લેવું છે। તમારા પાસે નથી તો ડાઉનલોડ કરી લેજો, ન કે ફરી તમારા ડોક્યુમેન્ટમાં તમને એ નડતર રૂપ થઈ શકે છે। જે ઉમેદવારો અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારો પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ મેળવી લેવાની રહેશે। મિત્રો, એવા ઉમેદવારો હોય છે કે ભાઈ આપણને તો કોઈ પ્રકારના સુધારા, કોઈ પ્રકારના કંઈ ચેન્જીસ નથી કરવા, તો આપણે શું કામ લઈએ? મિત્રો, આ પણ તમામ ઉમેદવારો માટે છે કે જે ઉમેદવારો અરજી ફોર્મમાં વિગતો કોઈ સુધારો કરવા ના હોય એવા ઉમેદવારો પણ નવેસરથી અરજી ફોર્મને ફી રિસિપ્ટ મેળવી લેવાની અહીંયા વિનંતી જોવા મળી રહી છે। તો 11/1/2025ના રોજ 11:55 કલાક બાદ અરજી સંબંધે ઉમેદવાર કોઈ પણ રજૂઆત અને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એટલે મિત્રો 11:01 સુધી તમારી પ્રોસેસ રહેશે, રાત્રે 11:59 સુધી। તો પછી 12 વાગ્યા પછી મિત્રો સંપૂર્ણ પ્રોસેસ બંધ થઈ જશે। તો આ જે નિયમો છે મિત્રો એ સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે, તો આટલાનું ફરજિયાત મિત્રો પાલન કરવાનું રહેશે, કેમ કે એ ડોક્યુમેન્ટમાં પણ તમને નડતર રૂપ જોવા મળી શકે છે। તો બીજી મહત્વની અપડેટ મિત્રો આપી દઉં કે PML મુદ્દે પણ અપડેટો મળતી રહી છે। PML પર મિત્રો ટૂંક સમયમાં આવવાનું છે એવી અપડેટ મળી રહી છે, પરંતુ એક્ઝેક્ટ આપણને તારીખ છે એ નથી મળી રહી। મિત્રો, PMLની વાત કરીએ તો ખાસ તમામ ઉમેદવારો કે જનરલ લિસ્ટની આ જે પ્રોસેસ છે મિત્રો એ આપણને ખબર છે હાયર સેકન્ડરીનું જે આવ્યું છે એ મુદ્દે લાંબા સમયથી મિત્રો
ઉમેદવારો છે ગાંધીનગર જઈ રહ્યા હતા, જેને ધ્યાનમાં લઈ જે કાચબા ગતિએ જે ટાટ ટેટની પ્રોસેસ ચાલુ છે એની મિત્રો પ્રોસેસ લંબાવવા એટલે કે એની ઝડપે કરવા માટે આપણે અગાઉ પણ એક અપડેટ મૂકેલી છે કે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમાં ધ્યાનમાં લઈ મિત્રો ફરીથી આ પોર્ટલ છે ચાલુ કરવામાં આવ્યું છે. એટલે આની પ્રોસેસ પત્યા પછી મિત્રો PMLની અપડેટ છે એ પહેલાં આવશે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની, પછી તમારું PML છે વિદ્યા સહાયકમાં આવશે, કેમ કે ભરતી થઈ રહી છે મિત્રો ક્રમિક. તો તમામ ઉમેદવારોએ નોંધ લેવી, ક્રમિક ભરતીના કારણે તમારું જે જનરલ મેરિટ કદાચ આવી શકે છે, પરંતુ ફાઇનલ PML છે એ તમારું મિત્રો હાયર સેકન્ડરીનું PML આવ્યા પછી જ તમારું જોવા મળશે, કેમ કે મેરિટ છે એ આવ્યું છે હાયર સેકન્ડરીનું, એ કયું છે જનરલ મેરિટ આવ્યું છે, PML હજુ બાકી છે. તો એની સંપૂર્ણ પ્રોસેસ એ ટૂંક સમયમાં આવવાની છે. ખાસ મિત્રો આ જે 9 તારીખ મિત્રો છે, આ 9 તારીખ સુધી 11 તારીખ સુધી, તો 11 તારીખ સુધીની આ સંપૂર્ણ પ્રોસેસ રહેવાની છે. 11 તારીખ 12 વાગ્યા પછી મિત્રો 15 કે આજુબાજુ તમારું બીજા ઉત્તરાયણ નહીં, પરંતુ હા ઉત્તરાયણ પછી તમારું જો PML છે એ મિત્રો જાહેર થઈ શકે છે, એવી પણ અપડેટો મળતી રહી છે. પરંતુ શ્યોર નથી કે એ ઉત્તરાયણ પછી જ આવશે, કેમ કે 14-15 કેમ કે 11 તારીખેની જે આપણને માહિતી આપવામાં આવી છે એની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થશે પછી મિત્રો એ PML મુદ્દે જાહેરાત વેબસાઇટ ઉપર મૂકી શકે છે, એવી અપડેટ મળી છે. ખાસ મિત્રો વેબસાઇટની જાણકારી માટે અને અગાઉની PMLની અપડેટ માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જ્યારે ત્યારે અપડેટો આપતી હોય છે ત્યારે આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ, તો એ ઉમેદવારોને માહિતી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. ટેલિગ્રામ જોઈન કરજો, જેથી એની અપડેટ PDF છે એ ખાસ મિત્રો ટેલિગ્રામમાં મૂકવામાં આવશે. તો એવા ઉમેદવારો છે જે જોવા માગે છે એ ઉમેદવારો જરૂરથી ટેલિગ્રામ પર જોઈન કરે. તો આ હતી અપડેટ મિત્રો. ખાસ કે વાયરસ પણ અલગ અલગ આવી રહ્યા છે, આપણને ન્યૂઝ સમાચારમાં જોવા મળતા હોય છે. તો પોતાનું સ્વાસ્થ્યને પણ જાળવવું અને થોડું ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો એ પણ ધ્યાનમાં લઈ અને આપણું કામકાજ છે કરવું. અને બીજું મિત્રો આ હતી અપડેટ. કઈ અપડેટો બીજી શિક્ષણ વિભાગમાં આવે છે તો ચોક્કસ જણાવવા મળશે. મિત્રો ભરતી આવી છે એ ભરતી મુદ્દે પણ જણાવશું. કોઈ એલિજિબલ છે અને એમને એવું છે કે ભાઈ આપણે ભરતીમાં નથી લાગવાના, તો એ પણ સરકારી જ છે, એમાં પણ જો ઈચ્છતા હોય તો મિત્રો એમાં પણ તમારી ક્વોલિફિકેશન તમારા જોડે છે, તમે એલિજિબલ છો તો ચોક્કસ એમાં અરજી એકવાર કરજો. તો એ પણ આપણે ભરતીની વિડીયો ટૂંક સમયમાં લાવશું. અને બાકી વિદ્યા સહાયક PML અને હાયર સેકન્ડરી PMLનો વિડીયો છે ટૂંક સમયમાં આવશે, એ મુદ્દે કે કેટલી પ્રોસેસ આવી છે, કેટલા સુધી પહોંચી છે, એની ફટાફટ અપડેટ છે આપણે આપતા રહીશું. તો મિત્રો આજ સુધીનું આ અપડેટ હતી. તો બધા માટે મિત્રો ગુડ નાઇટ. આજનો વિડીયો હતો અને મળીશું નેક્સ્ટ અપડેટ નવી અપડેટ સાથે, કેમ કે મિત્રો આ વિડીયો આપણે લાઈવ મૂકવાના છે 11 વાગે. તો ગુડ મોર્નિંગ કહેવાય, ગુડ નાઇટની ગુડ મોર્નિંગ કહેવાય. તો ખાસ મિત્રો આ હતી અપડેટ. નવી અપડેટ માટે ખાસ મિત્રો જોડાઈ રહેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.